નમસ્કાર, રાજકોટની સિવિલ હોસ્પિટલની બહાર હું ઊભી છું. મારી પાછળ પીએમ રૂમ છે, ત્યાં સુધી કોઈને જવા નથી દેતા હવે ગઈકાલથી જ. પણ આંકડાઓ આવ્યા છે, જેટલા લોકોએ ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે 27 જેટલા લોકોએ ડીએનએ ટેસ્ટ કરાવી દીધા છે. ગાંધીનગર સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે અને જે લોકો મિસિંગ છે એના નામ આવ્યા છે. એ મિસિંગના નામ અને ઉંમર હું જ્યારે વાંચીશ ને ત્યારે તમને પણ આમ એકવાર તો હૃદય દ્રવ્ય થઈ જ જશે કે આટલા નાના લોકો આવા બાળકો, આટલા યુવાન લોકો આનો ભોગ બન્યા છે. સૌથી પહેલું નામ જે મારા લિસ્ટમાં સૌથી પહેલું છે એ નમ્રજીતસિંહ જાડેજા, પ્રકાશભાઈ પંચાલ, વિરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવાંશી જાડેજા. આ 15 વર્ષના છે, એક 23 વર્ષના છે. એટલે તમે સમજો કે 15 વર્ષ 23 વર્ષની ઉંમર શું કહેવાય. આ લોકોને નથી ખબર કે એ લોકો જે બોલિંગ કરવા ગયા છે, કે એ લોકો જે ફન ઝોનમાં મજા માંડવા ગયા છે, એ ફન ઝોનના લોકોને તો કંઈ પડી જ નથી. એ ફન ઝોનના લોકોને માત્ર પૈસા કમાવા છે, એમને કોઈના જાનની કંઈ જ ફિકર નથી. સુનિલભાઈ સિદ્ધપુરા 45 વર્ષ એમની ઉંમર છે. ઓમદેવસિંહ ગોહિલ 35 વર્ષ ઉંમર છે. અક્ષત ધોલારિયા 24 વર્ષ, ખ્યાતિબેન સાવલિયા 20 વર્ષ, હરિતાબેન સાવલિયા 24 વર્ષ, વિશ્વરાજસિંહ જાડેજા 23 વર્ષ, નીરવ વેકરિયા 20 વર્ષ, સત્યપાલસિંહ જાડેજા 17 વર્ષ, શત્રુંજ્ઞસિંહ ચુડાસમા 17 વર્ષ, મિતેશ બાબુભાઈ જાદવ 25 વર્ષ, ઓમદેવસિંહ ચુડાસમા 35 વર્ષ, કાથળ ચંદુભાઈ 18 વર્ષ, રાજભા ચૌહાણ 12 વર્ષ અને મોનુ કેશવ ગોર 17 વર્ષ. એટલે તમે જુઓ કે 17 વર્ષથી લઈને 25 વર્ષના યુવાનો હતા, જે એવું કહેવાય કે હજી એમને દુનિયા કંઈ જોઈ જ નથી. એ લોકો ફન ઝોનમાં રમવા માટે ગયા હતા. 12 વર્ષના બાળકો પણ છે અને આ માત્ર એ જ આંકડાઓ છે અને એ જ નામ છે જે મિસિંગમાં આવ્યા છે. મિસિંગ એટલે શું? આમાં કંઈ પાણીમાં તો ડૂબ્યા નથી કે એ લોકોની લાશ આજ નહીં તો કાલ મળશે. મિસિંગ એટલે અહીંયા એ જ માનવાનું છે કે એ લોકોનું મૃત્યુ થઈ ગયું છે. પરિવારજનો હજી પણ રાહ જોઈ રહ્યા છે. ઘણા બધા લોકોના ડીએનએ સેમ્પલ લેવાના પણ બાકી છે. ડીએનએનો રિપોર્ટ 48 કલાકમાં આવશે એવી પ્રાથમિક માહિતી મળી છે. એટલે કાલ સુધી હજી રાહ જોવાની છે કે ડીએનએ રિપોર્ટમાં કોને પોતાના સ્વજનો મળે છે, કોણ હજી એ આસમાં બેઠું છે કે મારા વાલ સોયા, મારા બાળકો સાજા હોય, જ્યાં પણ હોય ત્યાં સાજા હોય. પણ એ માયોને નથી ખબર કે એ લોકોએ જ્યારે બાળકને રમવા માટે મોકલ્યું હતું ત્યારે એ બાળક ક્યારેય પાછું જ નહીં આવે. જ્યારે વડોદરા વખતે પિકનિક પર બાળકોને મોકલ્યા હતા તો એ માને નહોતી ખબર કે એના બાળકો પાછા જ નહીં આવે. એક માતા સાથે મેં વાત કરી તો એક ફૂલ જેવી દીકરી હતી મારી, આ લોકોએ એને મારી નાખી. આ માનવ સર્જિત ઘટનાઓ છે, આ કોઈ દુર્ઘટનાઓ નથી. અને આટલું બધું થયા પછી પણ આપણે જ્યારે મૃતકોના નામ અને એમની ઉંમર જોઈએ ત્યારે આપણને એવું થાય કે નામ ઉંમર જ બદલાઈ છે, ઘટના એની એ જ છે, પદ્ધતિઓ એની એ જ છે.